નમસ્તે અધિકારી મિત્રો. હવે આજથી હું તમને એક આખું રીઝનિંગ અને મેથ્સ કઈ રીતે કરવાનું છે એની એક સમજ આપું છું. બરોબર? જો તમે સમજી ગયા એ રીતે તો પછી તમારે કેવું છે ભણવાનું ભારણ ઓછું થઈ જશે એમ. સપોઝ હું તમને કહું કે તમે પહેલું ચેપ્ટર્સ કરો છો કોડિંગ ડીકોડિંગ. બરોબર? હવે મને એમ કહો કે કોડિંગ ડીકોડિંગમાં તમારે શું કરવાનું છે? પહેલાં તો ક્વેશ્ચન ભેગા કરવાના છે મિનિમમ 10, એનથી વધારે નહીં, પણ એ એક જ મેથડ હોવી જોઈએ. હવે જો હું તમને એક મેથડ બતાવું છું અને એના ક્વેશ્ચન બતાવું છું. જો આ મેથડ છે ને હમણાં જ ક્લાસ 1-2 માં પણ પૂછાઈ ગઈ છે. બરોબર? આ ક્લાસ 1-2 માં પણ પૂછાઈ ગઈ છે. બરોબર? હવે આમાં શું પૂછ્યું છે એ લોકોએ કે કોડિંગ ડીકોડિંગ 782, બરોબર? એનો કોડ શું થાય છે? ફૂલો સુંદર છે. 692 ગુલાબ લાલ છે અને 628 નો કોડ શું છે કે ગુલાબ સુંદર છે. આ ક્લાસ 1-2 નો ક્વેશ્ચન હતો. બરોબર? એના એના પછી હમણાં રિસેન્ટલી કઈ એક્ઝામ લીધી છે? પીએસઆઈ. એની અંદર 81 થી 85 કોડિંગ વાળો જ પૂછ્યો છે ને તમને. શું કીધું છે? કુલ વેવ્સ ચિલ્ડ વેધર. બરોબર? ટી ચી સુ પીક. બરોબર? હવે આવા કેટલા પૂછ્યા છે એમને? 5 પ્રશ્ન. કેટલા? 5. અને હવે કેવું છે કે આ ક્વેશ્ચન હજુ ક્યાં જાય છે? તો જો એની અંદર જ પીએસઆઈ ના પેપરમાં જ એ લોકોએ શું પૂછ્યું છે આને? માહિતી પર્યાપ્તમાં. બરોબર? ક્યાં પૂછ્યું છે? માહિતી પર્યાપ્તમાં. એટલે જો એક ચેપ્ટર્સ કેવું છે કે બે જગ્યાએ શો થાય છે. બરોબર? અને આ એક મેથડ જ છે. હવે તમારે શું કરવાનું છે? આ મેથડ તમારે કેવું છે કે જ્યારે પણ તમે કરો આના 10 જ પીવાયક્યુ ભેગા કરવાના. કેટલા? 10. અને પીવાયક્યુ જ હોવા જોઈએ. બરોબર? તો એક કોડિંગ ડીકોડિંગની તમારી મેથડ પૂરી થઈ. ઘણા બધા મને મેસેજ આવે છે કે મેથ્સ રીઝનિંગ માટે શું કરવાનું. હું ક્લાસમાં આ જ કરાવું છું. હું જ્યારે લીપ વર્ષ શોધાવું છું, બરોબર, કે એના પ્રશ્ન, તો એના પૂછાયેલા 10 જ પ્રશ્ન કરાવું છું. લીપ વર્ષ અને સાદું વર્ષ. બરોબર? એની નીચે એક આખી મેથડ લખી આપું છું. એનાથી વધારે કરાવતો જ નથી હું. બરોબર? ધારો કે તમે પણ જુઓ પીએસઆઈ ની અંદર એક પ્રશ્ન પૂછાયેલો કે 1991 નું વર્ષ ક્યારે રિપીટ થાય? 2002 માં. તો આ તો ડાયરેક્ટ પ્રશ્ન પૂછાયો છે. એટલે આમાં તમારે ગણવાનું જ નથી આવતો. 19 તમે તમારી નોટ્સમાં ખાલી લખી રાખ્યું હોય 1991 2002 તો થઈ જશે. હા, એની પણ મેથડ હું આપીશ જ. બરોબર? આપણે પહેલા રીઝનિંગની મેથડ જોઈએ, પછી કેવું છે કે મેથ્સની જોઈશું. બરોબર? હવે આના સિવાય આનું એક કલેક્શન કરો. અહીંયા દાખલા કેટલા છે? કે 2 એ છે, 5 પીએસઆઈ, 6 પીએસઆઈમાં પૂછાયા છે. બરોબર? ટોટલ 8 દાખલા છે. હવે આવા દાખલા તમે કેટલા ભેગા કરો? હું તમને એટલું કહું છું 10 જ. અને પછી એ કમ્પાઇલેશન રાખો કે કોડિંગ ડીકોડિંગની આ મેથડ છે. બરોબર? આનાથી વધારે કંઈ જ ના કરતા.